પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા. એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો. ઘટનાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત 5 વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વિડીયો શેર કર્યા. જર્જરિત બ્રિજ ચાલુ કેમ રખાયો એ મુદ્દે સવાલ. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે મંગળવારે એક થિંક ટેન્ક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા બહાર અને આંતરિક બંને મોરચા પર દબાણમાં છે. ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંભવિત જોડાણને ભારતની સ્થિરતા અને સુરક્ષા માટે મોટું જોખમ ગણાવ્યું. તેમણે કહ્યું કે આજની વૈશ્વિક સ્થિતિ ખૂબ જ અસ્થિર છે. આખી દુનિયા જૂની વ્યવસ્થાથી નવા વૈશ્વિક સંતુલન તરફ આગળ વધી રહી છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર મોટો આતંકી હુમલો થયો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. આ વિસ્ફોટમાં જે સામગ્રીનો ઉપયોગ થયો હતો તેને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદવામાં આવી હતી. આ ખુલાસો FATFના રિપોર્ટમાં થયો છે. આ ઉપરાંત વર્ષ 2022માં ગોરખનાથ મંદિર ઘટનાનો પણ એક રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. તમામ દેશોની સરકારોને એલર્ટ કરવામાં આવી છે કે આતંકીઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મનો દુરુપયોગ કરી શકે છે, જેને લઈને સતર્ક રહેવું જરૂરી છે. કર્મચારી વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ કંપનીઓ તરફી નીતિઓ હોવાના દાવા સાથે વિરોધ નોંધાવવા માટે આજે ઇન્ટુક, સિન્ટુ, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન, સેવા, સિટી સહિતની સંસ્થાઓ તથા ગુજરાત મહાનગર બેંક એમ્પ્લોય એસોસિએશન સાથે જોડાયેલા બેંક કર્મચારીઓ 9મી સપ્ટેમ્બર 2025ના એક દિવસનું બંધ પાડવાનું એલાન આપ્યું છે. આ બંધમાં દેશભરમાંથી 25 કરોડથી વધુ લોકો જોડાશે એવો દાવો પણ કરાયો છે. અમદાવાદમાં તૂટી પડેલા એર ઇન્ડિયાના વિમાન AI-171 અંગે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરોએ તેનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો છે. જોકે અંતિમ રિપોર્ટ આવતા હજુ 3 મહિનાનો સમય લાગી શકે છે. એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડ્યાના 4 સપ્તાહ પછી પ્રાથમિક રિપોર્ટ અપાયો છે. બીજી બાજુ સંસદની PAC સમક્ષ એર ઇન્ડિયાએ વિમાન બનાવતી કંપની બોઈંગનો બચાવ કરતા દાવો કર્યો છે. બોઈંગ કંપનીનું ડ્રીમ લાઇનર સૌથી સુરક્ષિત વિમાન હોવાનો દાવો.